બે લીટીઓ મેં ઘણા સમય પહેલા લખી હતી આપણી શિબિર વિશે. એવા ઔષધ વિનાના ઔષધ આપ્યા, ઔષધ વિનાના ઔષધ, દવા વગરની દવાઓ બધી આવી છે. મન અને દેવું એટલે શરીર નરવા થાય રે એવો પ્રેમેથી પીવડાવ્યો પ્યાલો પ્રેમનો, એવો પ્રેમેથી પીવડાવ્યો પ્યાલો પ્રેમનો. લીટી બે લખી ઘણા સમય પહેલા, 2-3-4 મહિના પહેલા. એટલે ત્યારે મને એવો વિચાર આવ્યો કે દવાઓ તો આપણે આપતા નથી. ઘણી શિબિરોમાં શું થાય કે આ દવા એને બદલે એમ કરો આવી દવા લેજો, અથવા એને બદલે આવી લેજો. અહીંયા આપણે કોઈ દવા આપતા જ નથી, કોઈ પણ પ્રકારની. અને તમારી દવાઓને બંધ કરો એવું સ્પષ્ટપણે આપણે કહીએ છીએ. તો આ દવા છે ને એ પ્રેમની દવા છે, આ પ્રેમનો પ્યાલો છે. એટલે તો આપણે કહીએ છીએ ને કે એક શિબિર છે એ મારી પ્રેમના પ્યાલા છે. બધા 307 પ્યાલા પૂરા થયા. 308મો પ્યાલો 20 તારીખે છે. કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા. આખી શિબિરમાં સ્નેહ અને પ્રેમ સિવાય શું હતું? સતત કદાચ કોઈને ક્લાસમાંથી મોડા હોય બારે કાઢ્યા છે, પણ એમાંય સ્નેહ હતો કે નહીં? હા કે ના? ક્યારેક સજા આપણે રમતો રમતા ને ત્યારે એમ કે હવે આને પેનલ્ટી આપવાની, ત્યારે હું ના પડું. પેનલ્ટી, સજા, દંડ એવો શબ્દ આ શિબિરમાં હોઈ શકે જ નહીં. જે કંઈ છે એ બધું સ્નેહથી છે, પ્રેમથી છે. અને માટે જ પરિણામો આવી શકે. જ્યારે માથે હાથ મૂકી અને કંઈક વાત બે કરતા હોય ને ત્યારે એ વાત છે ને એનો વજૂદ બને. એટલા માટે આજે પ્રેમની દુનિયા 4 દિવસની છે, એમાં તમે અનુભવ કર્યો, એના કારણે તમારા જીવનમાં કંઈક પરિવર્તનો થયા. મેં સાંભળ્યા, બહુ આનંદ થયા. પહેલી વખત હું પાછળ બેસીને સાંભળતો હતો.